મેઘવંશી મારું સમાજ દ્વારા બહુ જબરજસ્ત સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આપણે વાત કરીએ કે ખરેખર અત્યારના સમય પ્રમાણે દરેક પાસે ટાઈમ નથી, સ્થળ નથી, એટલે ખાસ કરીને સમાજ દ્વારા એક સારી વ્યવસ્થા જ્યારે કરવામાં આવે છે અને આ પિથુરા પીરની જગ્યા છે, સરસ મજાની ધાર્મિક જગ્યા છે, વિશાળ જગ્યા છે અને આ વિશાળ જગ્યાની અંદર જે સમાજ દ્વારા મેઘવંશી સમાજ દ્વારા સરસ મજાનું જે એક આયોજન કર્યું છે, ઉત્તમ આયોજન છે, ભગીરથ કાર્ય છે। સમાજના વિકાસ માટે, સમાજની પ્રગતિ માટેનો એક સરસ એક વિચાર કરતા હોય છે ને અહીંથી એક સરસ મજાના લોકો વિચાર લઈને જતા હોય છે। મહત્વનું કહેવું એ છે કે આ લીલો માંડવો છે, અહીંથી જે પણ દીકરીઓ જશે તે રાજી ખુશીથી જશે અને મહત્વની વાત એ છે કે ભારતનું બંધારણ ઘડનાર બાબા સાહેબ આંબેડકર સાહેબ દ્વારા એક સરસ મજાનું અહીંયા બંધારણનું પુસ્તક દીકરીઓને જ્યારે આ ભેટમાં આપવામાં આવે છે ત્યારે સાહેબ આ સમાજની જે એના વિચારો જુઓ, સમાજનું એક સારું કાર્ય જુઓ, એનાથી બીજી મોટી વાત શું હોઈ શકે સમાજ માટે। એટલે લે કહું મને મજાના સમૂહ લગ્ન જ્યારે થઈ રહ્યા છે ત્યારે ભવ્ય આયોજન છે દરેક સમાજના। કચ્છ મેઘવંશી મારું વણકર સમાજ દ્વારા આ 12મો સમૂહ લગ્ન જ્યારે યોજાયો એની મહત્વની જગ્યા, ધાર્મિક જગ્યા પિથુરા પીર ખાતે જ્યારે આ લગ્ન યોજાયા ત્યારે બહુ સરસ કુદરતી એકદમ વાતાવરણ છે, સરસ મોટી વિશાળ જગ્યા છે અને સમાજના દરેક આગેવાનોએ પુષ્કળ મહેનત કરી આ સેવાનું જે ભગીરથ કાર્ય હાથ ધર્યું હતું
નવવધુ દંપતીને જે આશીર્વાદ આપ્યા, ખરેખર આ રૂડા માંડવાને દરેક લોકોએ વધાવ્યો છે. સમાજના આગેવાનો સતત ને સતત કાર્યશીલ હતા. એટલું જ નહીં, આ લગ્નોત્સવમાં સાધુ સંતો મહંતો દ્વારા પણ આ લગ્નોત્સવમાં દીકરી પક્ષને વર પક્ષને સરસ મજાના આશીર્વાદ આપવામાં આવ્યા. સરસ ભગીરથ કાર્યના જે આશીર્વાદ આપવામાં આવ્યા, આવો નવો અવસર સમાજને માં હંમેશા થતો રહે, ઉત્સવ થતો રહે એવું લાગણી વ્યક્ત કરવામાં આવી. સરસ મજાનું સુગમ સંગીત પણ જ્યારે આ માંડવે રેલાતું હતું ત્યારે દરેકના હૈયે એક કરુણા પ્રગટતી હતી, ભાઈચારો પ્રગટતો હતો. એવું સરસ મજાનું સંગીત વાદ્ય હતું અને ખરેખર લોકોને બે ઘડી આ માંડવામાં આવી જે શાંતિની લાગણી અનુભવી, સમાજ સાથેની રહેવાની જે લાગણી અનુભવી બહુ ભવ્ય હતી. મેઘવંશી મારું વણકર સમાજના કચ્છમાં લગભગ 40 જેટલા ગામો આવેલા છે. આજે આખો સમાજ હૈયેથી હૈયું દળાય એવી લાગણી સાથે આપણને આ લીલા માંડવે જોવા મળ્યો અને બહુ દરેકના લોકોના મોં ઉપર એક રાજી ખુશીની લાગણી આપણને જોવા મળી. લગ્ન ઉત્સવમાં અલગ અલગ જે સમિતિ હતી, દરેક સમિતિનું કાર્ય બહુ અદ્ભુત હતું, કારણ કે સમય સમિતિએ જે જબરજસ્ત આ કાર્યમાં આપ્યો છે એને જોઈને આપણને આ કાર્યમાં આપણને પણ ઘણું શીખવા મળે. એવું સુંદર મજાનું સેવાની જવાબદારી સમિતિઓ અલગ અલગ પાડી હતી. ત્યારે નવવધુ દંપતી પરિવારના સભ્યો પણ ખૂબ રાજી થયા છે, કારણ કે એવું સરસ મજાનું જે દીકરીઓના લગ્ન કરી આપવામાં આવ્યા, સરસ મજાનું સમાજનું આ ભગીરથ કાર્ય છે. ત્યારે સમાજ દ્વારા દીકરીઓને જે કરિયાવરમાં અલગ અલગ વસ્તુઓ ભેટ આપવામાં આવી છે, બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા છે, સાહેબ બંધારણ દીકરીઓને જે આપવામાં આવ્યું છે, ભારતના જે સમાજના લોકોમાં જે હકો છે, ફરજો છે, ખરેખર એક નિષ્ઠાથી જે સેવાનું કાર્ય સમાજે જે કર્યું છે, અદ્ભુત કાર્ય છે. અને જ્યારે સમાજ મળે છે સાહેબ, ત્યારે એક નવો વિચાર સમાજમાં આદાન પ્રદાન થાય છે અને એનાથી સમાજની જે પ્રગતિ થતી જોવા મળે છે. આપણને દિવસે દિવસે એક સમાજમાં એક બદલાવ આપણને જોવા મળી રહ્યો છે અને ખરેખર વર પક્ષ કન્યા પક્ષ બંને પક્ષ ખુશ છે. અને સરસ મજાનું આ જે ધાર્મિક જગ્યા છે એ આપણે પિથોરા પીરની જગ્યા છે, જે કચ્છની એક મહત્વની ધાર્મિક આ જગ્યા છે. અને આ એ સમાજ છે કે જ્યાં રાષ્ટ્રપતિ ભવન સુધી નામ ગુંજે છે આ સમાજનું, કારણ કે આ સમાજે કચ્છમાં જે હસ્તકલા ક્ષેત્રે જે ડંકો વગાડ્યો છે તે વિશ્વ લેવલે નામ ગુંજતું થયું છે. ત્યારે કચ્છનું નામ આજે ગૌરવથી ઊંચું ગુંજી રહ્યું છે. એવું સરસ મજાનું સમાજનું કાર્ય છે અને સરસ સાદગીથી જ્યાં લગ્નોત્સવ કરવામાં આવ્યો છે, ત્યારે સમાજની અલગ અલગ સમિતિએ આ લગ્નોત્સવમાં ભગીરથ કાર્ય હાથ ધર્યું છે. ત્યારે ટ્રાફિકની વ્યવસ્થા હોય, ભોજનની વ્યવસ્થા હોય, બહુ જબરજસ્ત રીતે કાર્ય પૂરું પાડ્યું છે. એમાં અને ભોજનની વ્યવસ્થામાં સરસ મજાની જે લોકો શાંતિથી જમી શકે એ માટે સરસ મજાનું માઇકની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, એટલે દરેક લોકોને સરળતાથી સૂચના પ્રાપ્ત થાય, વ્યવસ્થા સરસ જળવાય એ માટે સરસ આયોજન હતું. સાથે સાથે દેશભક્તિના નારા સાથે સાથે લોકોમાં એક આનંદ રહે એવા સરસ મજાનું સંસ્કૃતના વાક્યો પણ જ્યારે બોલી અને સરસ મજાનું લોકો ભોજન ગ્રહણ કરતા હતા. એવું સરસ મજાના રૂડા માંડવે દરેક લોકોને ખુશી જોવા મળી હતી. સાથે ભુજોડીના જે યુવાનો જે કાર્યકર્તાઓ દ્વારા પણ સરસ મજાની આ સેવા બીડું હાથ ધર્યું હતું. જબરજસ્ત એમનું ભગીરથ આ કાર્ય આપણને જોવા મળ્યું. ને આ સમાજનું ઉત્તમ કાર્ય કેવું લાગ્યું જરૂરથી કોમેન્ટ કરજો. સમાજે આપેલી દીકરીઓની મહત્વની ભેટ છે, દરેક દીકરીઓ અહીંથી રાજી ખુશીથી જાય એ માટે સમાજનો એક ઉત્તમ વિચાર છે, ઉત્તમ કાર્ય છે. ત્યારે સમાજના દરેક આગેવાનો છે, દરેક સેવા કાર્ય લોકો છે અને સમાજના પ્રમુખનો આ જે વિચાર છે, અમે એ વિચારને વધાવીએ છીએ. અને મહત્વની વાત એ છે કે તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી લાઇક કરજો, કોમેન્ટ કરજો.